ખનીજ માફિયાઓનો ત્રાસ દિવસે ને દિવસે સમગ્ર ગુજરાતમાં વળસી રહ્યો છે ને રોડ પર તે બેફામ રીતે તેમના વાહનો હંકાવી રહ્યા છે। આવા જ એક ટીઆરબી જવાન છે, તેને આ ખનીજ માફિયાએ ટક્કર મારી અને તે મૃત્યુ પામ્યો ને મામલો પહોંચે છે ધારાસભ્ય ચૈતર વસાવા પાસે ને ત્યારબાદ શું થાય છે તેની વિગતવાર વાત કરવી છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ભરૂચ જિલ્લામાં એક લાંબા સમયથી આ ખાણ માફિયાઓ છે તેમનો રીતસરનો આતંક છે। ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને વરિષ્ઠ નેતા મનસુખ વસાવા તે પણ આ મામલે વારંવાર અવાજ ઉઠાવી ચૂક્યા છે। તેમ છતાં આ ખનીજ વિભાગના અધિકારીઓની વાત કરો કે આ ભરૂચ જિલ્લામાં રહેલા ખનીજ માફિયાઓની વાત કરો, તેમનો આતંક છે તે ઘટવાનું નામ નથી લઈ રહ્યો અને અધિકારીઓ તે પણ આ ખનીજ માફિયાઓના વિરુદ્ધમાં કોઈ આક્રમક કાર્યવાહી પણ હજી સુધી નથી કરી શકતા। એક ડમ્પર છે જે તે બેફામ રીતે ખનીજ માફિયા લઈ જઈ રહ્યો હતો અને હંકારી રહ્યો હતો, તે સમયે તે ટીઆરબી જવાનને ટક્કર મારે છે અને આ જવાન મૃત્યુ પામે છે। ધારાસભ્ય ચૈતર વસાવા આ ટીઆરબી જવાનની જે પ્રકારે હત્યા જ કહી શકો, કેમ કે આ ખનીજ માફિયાઓ છે તે બેફામ રીતે ગાડીઓ રોડ પર ચલાવે છે અને ગમે તેને ટક્કર મારે છે, તેમના સુધી પહોંચે છે અને ત્યારબાદ તે શું કહે છે તે પણ આપ સાંભળી લો। બેફામ ચાલતી રેતીની લીજો, સિલિકાના પ્લાન્ટ અને કોરી કરસરમાં બેફામ ઇનલીગલી રીતે ગેરકાયદેસર રીતે બેફામ આ વિસ્તારોમાંથી ટ્રકો ઓવરલોડેડ અહીંયા પ્રસાર થાય છે, જેના કારણે દર અઠવાડિયામાં 1 થી 2 યુવાનોને અડફેટે લેવામાં આવે છે અને યુવાનોનું મૃત્યુ થાય છે। આજે અમે સુમિત વસાવા જે દિન 5 પહેલા એમને એક ટ્રકે અડફેટે લીધા, પોતે ટીઆરબીના જવાન હતા, ડ્યુટી પર હતા, છતાંય એ ટ્રક ચાલકે બેફામ હંકારીને અમારા સુમિત વસાવાનો જીવ લીધો છે। ત્યારે આજે એમનો પરિવાર નિરાધાર બની ગયો છે। 3 નાના બાળકો છે, આખું કુટુંબ એમના પર નિર્ભર હતું। ત્યારે એક યુવાન દીકરાને ગુમાવવાનો વસવસો અને દુઃખ એમના પરિવાર પર છે, ત્યારે એમને પ્રકૃતિ શાંતિ અર્પે અને એમના પરિવાર પર પડેલી આ દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે એ પ્રાર્થના સાથે અમે ઉપસ્થિત થયા છે। પણ આવનારા દિવસોમાં ખાણ ખનીજ વિભાગ, ભરૂચ વહીવટી તંત્ર આવા બેફામ ચાલતા ટ્રક ચાલકો પર, ઇનલીગલી ચાલતી લીજો, સિલિકાઓ અને કોરી કરસરો પર તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી નહીં કરે તો દિન 5 પછી એટલે કે તારીખ 3 બુધવારના રોજ અમે રાજપારડી બિરસા મુંડા ભગવાનને ફૂલહાર કરીને અહીંથી અમે પદયાત્રા કરીને અમે ઝઘડિયા સુધી જવાના છે અને પછી પણ કાર્યવાહી નહીં કરે તો અમે આવનારા દિવસોમાં ઝઘડિયાથી પદયાત્રા કરીને કલેક્ટર કચેરી ભરૂચ પણ જઈશું। અમારી માંગ છે કે દર અઠવાડિયે 2-3 યુવાનોને અડફેટે લઈને એમના પરિવારોને નિરાધાર કરી દેવામાં આવે છે, ત્યારે પોલીસ તંત્ર, ખાણ ખનીજ વિભાગ અને કલેક્ટર શ્રી કેમ એમના પેટનું પાણી નથી હલતું? આટલા બધા બેફામ ભૂમાફિયાઓ, રેતી માફિયાઓ, કોરી કરસરો, સિલિકા પ્લાન્ટો ચાલે છે અને રોડ રસ્તા એટલા ખરાબ છે તો કેમ વહીવટી તંત્ર આજ દિન સુધી નિદ્રાધીનમાં છે? એટલે અમે દિન 5 પછી બુધવારે 3 તારીખના રોજ સવારે 10 વાગે બિરસા મુંડા ભગવાનને ફૂલહાર કરીને રાજપારડીથી મોટી સંખ્યામાં પદયાત્રા કરીશું અને પછી પણ એનું નિરાકરણ નહીં આવશે તો આવનારા દિવસોમાં ઝઘડિયાથી પદયાત્રા કરીને નેશનલ હાઈવે ચક્કા જામ કરીને કલેક્ટર સુધી પહોંચીશું અને અમારા યુવાનોને આવી રીતના બેફામ ચાલતા ટ્રક ડ્રાઈવરો મારી નાખે તે અમે ક્યારે ચલાવવાના નથી। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।